દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. જી સર. ઓકે, આજે સુરત શહેરના પીપલોદ પોલીસ લાઇન ખાતે 192 નવા ક્વાર્ટર जो कांस्टेबल માટે બનેલા છે 55 करोड़ રૂપિયાના ખર્ચે. रांदेर में 40 क्वार्टर जो है અને સાથોસાથ ભેસ્તાના નવા પોલીસ સ્ટેશન जो है हमारा અહીંયા सूरत શહેરના यंग जो छोकरा छोकरीओ माटे जो राइडिंग क्लब जो है हमारा माउंटेड क्लब में जो घुड़सवारी सीखवा माटेना અને અહીંયાના લાઇબ્રેરી આ બધા અને સાથોસાથ જો લાજપુર જેલમાં जो है બેરેક્સના કમ્યુનિટી હોલના અને અહીંયા દરિયાઈ સુરક્ષા માટે જો તૈનાત મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડોના યુનિટ છે એના માટે રહેણાંક અને ઓફિસ આ બધા માટે જો કુલ 116 કરોડ રૂપિયાના ખર્ચેથી અલગ અલગ બાંધકામોના લોકાર્પણ માનની ડિપ્ટી સીએમ સાહેબ અને શ્રી હરભાઈ સંઘવી સાહેબ, માનनीय केंद्रीय मंत्री श्री CR पाटिल साहब અને તમામ અમારા ધારાસભ્યશ્રીઓ અને એમપી શ્રીઓના રૂબરૂમાં જો કરવામાં આવ્યા છે. તો આ અદ્યતન સુવિધાઓથી જો પોલીસને મળી છે એના લઈને જો અમારા જો ફોર્સ છે એના ઓર બી સુવિધામાં જો ઉમેરા થયા છે ઓર સારી રીતે જો પ્રજાના હિત માટે, પ્રજાના સુરક્ષા માટે આ લોકો ચાહે દરિયાઈ સુરક્ષાથી લઈને જેલની સુરક્ષાથી લઈને અને શહેરની સુરક્ષાને માટે જો આ તમામ પોલીસ જવાનોને જો સુવિધા મળી છે એના ખૂબ સરસ કામગીરી કરશે અને એના માટે હું તમામ જો અમારા જો મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું.